ચાલો મિત્રો જોઈએ એક લઘુ વાર્તા. વાર્તાનું શીર્ષક છે પરીક્ષા. એકવાર ભગવાનને માણસની પરીક્ષા લેવાનું મન થયું. ભગવાન તો એક ગામમાં આવી પહોંચ્યા. જોયું તો દરેક માણસ પોતાના કામમાં વ્યસ્ત. કોઈને કોઈની સામે જોવાનો સમય જ નહીં. કોઈએ ભગવાનની નોંધ ન લીધી. ભગવાનને થયું, લાવ, બાળક બની જાઓ તો કોઈ નોંધ લે. ભગવાન એક તાજા જન્મેલા બાળકનું રૂપ લઈ લીધું. કોઈનું ધ્યાન ન ગયું. ભગવાને ઘણા વેશ ધારણ કરી જોયા. કોઈએ કંઈ જ ધ્યાન ન આપ્યું. છેવટે ભગવાનને થયું, માણસ બહુ દુઃખી છે. ચાલ, એક સારો ઉપદેશક બની જાઓ. હવે થોડા ડાહ્યા માણસો ઉપદેશ સાંભળવા આવે. પણ ભગવાનના મનમાં હતું તેવી હજી એમને પ્રસિદ્ધિ નહોતી મળતી. એક દિવસ સાંજના સમયે જ્યાં તે ઉપદેશ આપવા બેસતા હતા, ત્યાં કેટલાક માણસોની વાત કરતા સાંભળ્યા. આમનો ઉપદેશ તો કંઈ નથી. બાજુના ગામમાં જઈ આવો. ત્યાં જે સાધુ મહારાજ ઉપદેશ આપે છે તે તો ચમત્કારિક છે. ફક્ત આપણા માથા પર ફૂંક મારીને બધા રોગ મટાડી દે છે. કાલે ત્યાં ઉપદેશ સાંભળવા આવજો, વધુ આનંદ આવશે. છેવટે ભગવાનને થયું, મારી મોટી ભૂલ થઈ ગઈ કે હું માણસની પરીક્ષા કરવા આવ્યો.